ધનસુરા તાલુકાના પેન્શનર મંડળ અને જિલ્લા પેન્શનર કારોબારી શિણોલ ખાતે યોજાઈ સુંદર સરભરા. અરવલ્લી જિલ્લા પેન્શનર કારોબારી અને ધનસુરા તાલુકા પેન્શનર મંડળની મીટિંગ એલપી હાઈસ્કૂલ શિણોલ ખાતે અધ્યક્ષ મોહનભાઈ અને કમલેશભાઈ પટેલના નેતૃત્વમાં યોજાઈ હતી. પ્રાર્થના દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન હસમુખભાઈએ કર્યું. આ પ્રસંગે રાજ્ય પેન્શનર મંડળના સહમંત્રી મહેન્દ્રભાઈ, જિલ્લાના પ્રમુખ અમૃતભાઈ પંચાલ, 7 તાલુકાના પ્રમુખ, મંત્રી અને ઉત્સાહી પેન્શનરો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ પ્રસંગે અધ્યક્ષ પ્રમુખ બાદ ભોજનદાતા શાળાના આચાર્ય, દરેક તાલુકાના પ્રમુખ, મંત્રીનું ફૂલછડીથી સ્વાગત કરવામાં આવ્યું. કાનની બહેરાશ માટેના ડૉક્ટર નિખિલભાઈ પટેલનું સ્વાગત કરવામાં આવેલ. તેમના દ્વારા દરેકને પોકેટ ભેટ આપવામાં આવેલ. મંડળ દ્વારા પેન્શનની માહિતી દરેકને ભેટ આપવામાં આવી. રેડક્રોસ સોસાયટીના પૂર્વ પ્રમુખ ઉત્સાહી ભરતભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું. પ્રાસંગિક પ્રવચનમાં સેવાભાવી દાતા કમલેશભાઈએ પેન્શનરો ઉપયોગી પ્રવચન આપ્યું. જિલ્લા તિજોરી અધિકારીએ મૂંઝવતા પ્રશ્નો માટે રૂબરૂ મળવા જણાવેલ. 6 વર્ષથી જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપનાર અમૃતભાઈ પંચાલનું દરેક તાલુકા તરફથી મોમેન્ટો શાલથી સ્વાગત કરવામાં આવ્યું. તેમણે તમામનો આભાર માન્યો હતો. નવી કમિટીની જાહેરાત બાદ લાંબી સેવા આપનાર ગોવિંદભાઈ પટેલનું હવે પછીના 5 વર્ષ માટે પ્રમુખ તરીકે પસંદગી કરતા તમામ પ્રમુખ મંત્રીઓ દ્વારા આબેહૂબ તાલીઓના ગડગડાટથી સન્માન થયું. મહેન્દ્રભાઈ પટેલે પડતર પ્રશ્નો કોર્ટમાં છે જે સત્વરે નિકાલ થશે તેવી હૈયાધારણ આપી. સદર તાલુકા જિલ્લાનો એક અનોખો કાર્યક્રમ હાઈસ્કૂલના આંગણે યોજવા બદલ આચાર્યશ્રીનું પણ સ્વાગત કરવામાં આવેલ અને રાષ્ટ્રગીત બાદ તેમનું સન્માન કરેલ.